હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો મારા મમ્મીના ઘરેથી વેકેશન કરીને આવી ગઈ છું અને અત્યારે હવે અમે વોકિંગમાં નીકળ્યા છે. હું ને પ્રીત અમારો વિરાણી ગ્રાઉન્ડ છે એ આખો રાઉન્ડ સર્કલ અમે કરીએ છીએ. શું પ્રીત? હા હો ભાઈ, બસ એટમોસ્ફિયર છે ને અત્યારે. અરે મોજ આવી. જો આપણે વોકિંગ કરીને પાછા ઘરે આવી ગયા હતા અને મમ્મીના ઘરે ગયા હોય 7-8 દી એટલે પાછળથી એટલું કામ હોય કે વાત ન પૂછો. તો જો 2 રૂમના ઓછા બધું કાઢીને એ બધું વોશ પણ કરવા નાખી દીધું છે. અને જો અહીંયા આપણે મગ કરવા મૂકી દીધા છે, અહીંયા દૂધ કરવા મૂકી દીધું છે. અને જે આપણે મમ્મી ઘરે અહીંયા મમ્મીના ઘરેથી આવીને થેલા ખાલી કરી નાખ્યા છે. અને જો અહીંયા હજી આ બધું ઠેકાણે મૂકવાનું છે. અને જો આ બધા કપડાં અહીંયા પડ્યા છે તો આ બધું ઠેકાણે મૂકવાનું છે. અને આ બધું જો ધોવામાં ભાઈ નાખી દીધું છે. આ બધું સાંજે આવીને કરવાનું છે, બધું ઓછાણ ને બધું, કારણ કે હવે અત્યારે તો જોબ ઉપર જવું હોય. ફાઇનલી હું રેડી થઈને જો લિફ્ટમાં છું અને જોબ માટે જવા માટે રેડી થઈ ગઈ છું. તો મળીએ એવા બપોરે. 6.5 hours later. અહીંયા ફાઇનલી હું આવી ગઈ છું જોબ ઉપરથી. અને જો આપણે હવે વધારાનું થોડું કામ કરવાનું છે અને રસોઈ કરવાની છે. તો રસોઈમાં આજે પરોઠા બનાવ્યા છે. તો જો લોટ બાંધવા મૂકી દીધો છે ને બધું રેડી પણ કરી દીધું છે. તો હવે આપણે પરોઠા કરી લઈએ. જો અહીંયા ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. ચા, પરોઠા, વેફર, કેરી, ડુંગળી, નાસ્તો, અથાણું. છોકરી જમી લઉં છું ને? જમી લેવાનું. પાછા એ જ ઉજ્જવલ જ આવી ગયા કા? રૂટીન વેકેશન પૂરું. વેકેશન પૂરું. જો રાતના 10 વાગ્યા છે. આપણે હજી કામ કરીએ છીએ. જો આ સવારે બધું વોશ કર્યું હતું. જો આખી બેડશીટ પાછી કરી નાખી છે. આપણો બીજો બેડરૂમ બી થઈ ગયો છે રેડી. હજી આટલા કપડાં હંકેલવાના છે, પછી આપણે બહાર જઈએ. જો રાતના 10 વાગ્યા લગી કામ આવેલું છે. મમ્મીની ઘરે 4 દી રોકાવા જાઓ એટલે પછી પૂરું. એક દી આખો દી કામ જ કરવાનું હોય. કાલથી હવે નિરાશ થઈ જશે. એ દિવસભર આપણું જે કરતા હોય એ.